કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 14/4/2025 અને કયો વાર મિત્રો? સોમવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે. પરંતુ આજે રજાનો દિવસ છે એટલે આજે સદંતર બજારો બધા બંધ રહેશે. આજે કોઈ પણ જાતનું શેર માર્કેટ ચાલુ નહીં રહે. કેમ કે આજે બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. જન્મ જયંતિના નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની એના કારણે આજે સદંતર બજારોની અંદર હોલિડે રહેશે મિત્રો. હવે આપણે ચર્ચાઓ, ભલે રજાનો દિવસ છે પણ આપણે શેર માર્કેટ ઉપર થોડું ઘણું વિસ્તૃતમાં ચર્ચાઓ તો કરવી પડે કે ભાઈ શું છે, ટોપિક શું છે, ટ્રમ્પ ટેરિફ શું આગળ વધાર્યું કે કેમ છે, કાં તો એની અસર બધી ઓસરી જવા માંડી છે. આના ઉપર આપણે ચર્ચાઓ કરવાની છે મિત્રો. બજારમાં શું નવી તેજીના મંડાણ દેખાઈ રહ્યા છે. આજે ગિફ્ટ નિફ્ટી લગભગ 130-150 અંક જેટલી આજે પ્લસ બતાવી રહી છે. એટલે મને લાગે છે આવતીકાલે જો બધું જ સારું રહેશે તો આવતીકાલે પણ બજારો તેજી સાથે ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે મિત્રો. હવે ટ્રમ્પ સાહેબે જે ટેરિફ લાવ્યા, હવે ટ્રમ્પ સાહેબની જે ટેરિફ લાવ્યા એ ટેરિફ લાયા પછી જે પ્રમાણેનું બજારમાં જે ધબડકો વળ્યો, જે પ્રમાણે બજારની અંદર જે એકદમ ક્રેકડાઉન જોવા મળ્યું, એના ઉપરથી તો એવું લાગતું હતું કે સાલું બજાર મને લાગે પતાવી દેશે આ લોકો. પરંતુ ધીરે 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 ટ્રમ્પની કોઈ પણ વસ્તુની જે અસર છે ને ધીમે 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 મહદ અંશે ઘટતી જતી હોય છે. એનું જે સ્વરૂપ છે ધીરે ધીરે રુદ્ર સ્વરૂપ ધીરે ધીરે ઘટતું જતું હોય છે. અને ટ્રમ્પ સાહેબે પણ ધીમે ધીમે બધા ઉપર પહેલાં ટેરિફ ઠોક્યા. ટેરિફ ઠોક્યા પછી પાછું તમને 90 દિવસની પોઝ કરીને રિલીફ આપી કે ભાઈ ચલો તમને અમુક વસ્તુઓમાં, પછી અમુક પ્રોડક્ટોમાં પાછી રિલીફ આપી એમણે કે ભાઈ સેમિકન્ડક્ટર, પછી મોબાઈલ કંપનીઓ જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એમને રાહત આપી. આ બધામાં રાહત આપવામાં આવી. એટલે મહદ અંશે ધીરે 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 ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટેરિફ લાવવાની જે પ્લાન હતો એ ધીરે ધીરે ઓસરી રહ્યો છે. અને ચાઇના અને અમેરિકા આ બંને જણા અત્યારે ટેરિફ વોરની અંદર એકબીજાની સામે બાખડા ભરી રહ્યા છે. કેમ ભરી રહ્યા છે? તો બંને બળિયા છે, બંને વિકસિત દેશો છે. આપણો દેશ છે એને વિકાસશીલ દેશ કહેવાય. જે વિકાસ કરી રહ્યો છે એને વિકાસશીલ દેશ કહેવાય. આ લોકો ઓલરેડી વિકસિત વિકસિત રાષ્ટ્રો કહી શકાય કે જે વિકસિત રાષ્ટ્ર છે એ લોકો બેવ જણા બાજી રહ્યા છે. આપણે તો બધા હજુ તો ભાઈ વિકાસ અમારે તો બાકી છે કરવાનો, ધીરે ધીરે કરીએ છીએ આગળ. એટલે આપણે હજુ વિકાસશીલ રાજ્યમાં આવીએ, કન્ટ્રીમાં આવીએ અને આ લોકોની કન્ટ્રીનું નામ કહી શકાય વિકસિત કન્ટ્રી. આ બધી ઓલરેડી વિકસિત કન્ટ્રીઓ છે મિત્રો. એટલે એ બંને જણા અત્યારે પેલા એ આના ઉપર 145% ટેરિફ ઠોક્યો તો આ બાજુથી પેલા ભાઈએ 125% ટેરિફ ઠોક્યો. હવે આના પછી શું થવાનું? બે જણાને વાતચીત કર્યા વગર છૂટકો જ નહીં. બે જણા પાછા મિટિંગ કરશે કે હેડો ને હું કોઈક પાછા ભલો ભાઈ આવું આના ઉપર કોઈક ચર્ચા બર્ચા કરીએ અને આનો કોઈક નિવેડો સુખદ લાવીએ. સુખદ નિવેડો લાવે એવું કંઈક અણસાર લાવશે આ લોકો ધીરે ધીરે. અને જો સુખદ નિવેડો લાવ્યા એટલે પાછી નવી તેજી. કંઈ પણ સુખદ વસ્તુ કરી આ લોકોએ ટેરિફમાં એટલે એની સીધી અસર આપણા શેર માર્કેટો ઉપર જોવા મળતી હોય છે. અને સટાસટ પાછું બજાર એના લીધે ચડવા માંડતું હોય છે મિત્રો. હવે વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફના લીધે ભારતને શું ફાયદો થયો. અમેરિકા ચીન વચ્ચે ટેરિફ વોર ચાલે તો આનો લાભ ભારતને પણ જોવા મળતો હોય છે. કઈ રીતે? તો એક સિમ્પલ ઉદાહરણ આપું કે જો બંને ટેરિફ વોરમાં બરાબર જામેલા હોય છે તો
આ બાજુ ક્રૂડ ડાઉન આવે છે. આ ક્રૂડ ડાઉન આવે એટલે આપણી મોંઘવારી ઘટે. મોંઘવારી ઘટે એટલે સ્વાભાવિક છે ક્રૂડ ડાઉન આવે એટલે જે ક્રૂડ ઉપર જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, દાખલા તરીકે જેને રોજે રોજ ક્રૂડની જરૂર પડતી હોય છે, એ લોકોને રાહત રહે. એવિએશન ફ્યુઅલ સસ્તું થાય, પેટ્રોલ ડીઝલ સસ્તા થાય એટલે મોંઘવારી ઘટે. મોંઘવારી ઘટે એટલે પૈસાનો પ્રવાહ વધારે પડતો જોવા મળે બજારની અંદર. અને મોંઘવારી ઘટે એટલે સામાન્ય માણસ હસતા મોઢે જીવન જીવી શકે. થાય કે નહીં બધા ફાયદા આડકતરી રીતે. એટલે ક્રૂડ ઘટે એ આપણા માટે બહુ સારું. બીજી વસ્તુ મિત્રો કે ડોલર ઇન્ડેક્સ, જે ડોલર ઇન્ડેક્સ છે 100 ની અંદર ઘૂસી ગયો છે. એટલે 100 ની અંદર ડોલર ઇન્ડેક્સ આવી ગયો, જે 109 110 પહોંચી ગયેલો એ 100 ની અંદર આવી ગયો છે. એટલા માટે હવે ભારતીય બજારોમાં પાછી મજબૂતાઈ આવશે. કેમ કે ડોલરની સામે રૂપિયો મજબૂત થવા માંડ્યો. ડોલરની સામે રૂપિયો મજબૂત થવા માંડ્યો. ડોલર છે એ વીક પડવા માંડ્યો. અને ડોલર વીક પડશે તો વૈશ્વિક બજારોમાંથી જે પણ આપણે બધી વસ્તુઓ ડોલરમાં આવતી હોય છે, એ ડોલરમાંથી આપણો પૈસા આપણા મજબૂત થશે અને પડતર ઓછી થશે કંપનીઓની પડતર ઓછી થાય એટલે નફા ક્ષમતા વધે. નફા ક્ષમતા વધે એટલે એમના શેરોના ભાવ ઊંચા જાય. આ સીધી ને સટ વાત છે મિત્રો. એકબીજા સાથે બધું કનેક્ટેડ છે. નાણાં પ્રવાહ તમારો ફાસ્ટ ચાલતો હોય તો સમજી લેવાનું કે તેજી છે. બધા જોડે ખિસ્સામાં પૈસા હોય એટલે સમજવાનું કે ક્યાંય મંદી નથી. કારણ કે વસ્તુ ખરીદવામાં કોઈ ખચકાટ ના અનુભવતા હોય તો દરેક વસ્તુ જે ખરીદે એટલે જે વસ્તુની કંપનીઓ હોય એના નફા ક્ષમતા વધે. અને નફા ક્ષમતા વધે એટલે શેર માર્કેટ ઊંચું જાય. બધું છે કે નહીં કનેક્ટેડ? ખેડૂત પાસે પૈસા આવે તો ખેડૂત ફ્રીજ લેવા જાય, અને ફ્રીજ લેવાની કંપનીઓ કઈ કઈ હોય તો વોલ્ટાસ છે કે ભાઈ કેલ્વિનેટર છે કે ઢીકણું છે કે ફલાણું છે, જે કંપનીઓ હોય એ કંપનીઓના નફામાં, કારણ કે એમની પ્રોડક્ટ વધારે વેચાય એટલે એમને નફો વધે. નફો વધે એટલે સ્વાભાવિક છે કે એનું શેર બજારમાં એનું ભાવ વધે. ભાવ વધે એટલે જે શેરમાં રોકાણ કરેલું હોય એના પૈસા વધે, પોર્ટફોલિયો વધે. એટલે આડકતરી રીતે આમ થઈને આખું ચકેડું ફરે કે નહીં? આખી સાયકલ છે મિત્રો. આ જેને સમજે ને એને ખ્યાલ આવી જાય કે શેર માર્કેટમાં ઘણી વખતે મંદી આવવાના કારણો આ છે કે પૈસાનું ચકેડું જો ફરતું અટકી ગયું, ઓછું થઈ ગયું, તો સમજો કે મંદી આવી. અને મંદી આવે એટલે પહેલી કંપનીઓની નફા ક્ષમતા ઉપર અસર થાય, અને કંપનીઓની નફા ક્ષમતા ઉપર અસર થાય એટલે સ્વાભાવિક છે કે શેરોમાં કડાકા આવે. કારણ કે ક્વાર્ટરલી રિઝલ્ટ રજૂ કરે, સીધું 50% ડાઉન હોય નફો, એટલે ક્યાં જાય? શેર બધા કડાકા ભેર તૂટે. એફઆઈ વેચવાલી કરે, ડીઆઈ વેચવાલી કરે એટલે શું થાય? એટલા માટે મિત્રો ઇન્ફ્લેશન જેટલો કંટ્રોલમાં રહેશે એટલો ભારત દેશ, કોઈ પણ દેશ મજબૂત થશે. જે દેશનો ઇન્ફ્લેશન રેટ ડાઉન એટલો એનો વિકાસ વધારે, એટલો જ એના જેટલા પણ નાગરિકો છે દેશના, એ બધાના ચહેરા ઉપર સ્મિત જોવા મળશે. ઇન્ફ્લેશન ડાઉન હોય એટલે પેટ્રોલ હોય તો હવે ક્રૂડ નીચે આવી તો પેટ્રોલના ભાવ કદાચ આ તો વધારે હતા હમણાં 2 રૂપિયા, ઘટાડશે કદાચ. સરકાર પ્રેશર કરે કે ઘટાડો, હવે તો ક્રૂડ નીચે આવ્યું તો પાછા કંપનીઓ ઓટોમેટિક ભાવ ઘટાડે તો ઓટોમેટિક શું થાય? ઇન્ફ્લેશન ડાઉન આવે. કારણ કે પેટ્રોલ ડીઝલ ટ્રાન્સપોર્ટમાં પણ વપરાવાનું છે. કોઈકને અહીંથી દ્વારકા જવું હોય તો દ્વારકા જવા માટે શું થાય કે ભાઈ પેટ્રોલના ભાવ ઓછા થયા હોય તો એને પડતરે ઓછી થઈ જાય ને ત્યાં પહોંચવાની. પેલા 2000માં પહોંચતા હતા એ સીધા 1800માં પહોંચતા થઈ જાય. 200 રૂપિયા, ત્યાં ફાયદો થયો. 200 રૂપિયા બચશે કોના? આપણા.
એટલે સ્મિત કોના મોઢા ઉપર આવે? આપણા. આ બધું કનેક્ટેડ છે મિત્રો. આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. આખી સાયકલ ચાલી રહી છે. આર્થિક અર્થતંત્રની આખી સાયકલ ચાલી રહી છે. આ સાયકલ જે છે એ ફરતી રહેવી જોઈએ. પૈસા છે ને એક જગ્યાએ સ્થિર નહીં થવા દેવાના, એને ફરતા રહેવા દો ચારે બાજુ. જેટલા પૈસા ફરતા રહેશે એટલું રોટેશન વધશે, બધાની નફા ક્ષમતા વધશે અને લોકોની ખરીદારી વધશે અને પછી લોકોના મોઢા ઉપર સ્મિત જોવા મળશે. ખરું ને મિત્રો? ચલો વાંધો નહીં. નેક્સ્ટ આવતીકાલથી મિત્રો બજારમાં ખૂબ સારું જોમ જોવા મળે, તેજી જોવા મળે એવી એક શુભેચ્છા સાથે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ આપ સૌને શુભેચ્છા પાઠવે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારું વીક તમારા માટે ખૂબ સારું રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. આ વીકની અંદર મિત્રો આજે રજા છે, શુક્રવારે પણ રજા છે, ગુડ ફ્રાઈડેની. એટલે આ વીકમાં ફક્ત 3 ટ્રેડિંગ સેશન કામ કરવાનું છે, મંગળ, બુધ અને ગુરુ. શુક્રવારે રજા છે, શનિવારે રજા છે, રવિવારે રજા છે. પાછા સોમવારથી રાબેતા મુજબ થઈશું. ખરું ને મિત્રો? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.